હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. આજે હું તમારી સાથે શેર કરીશ ફેસ વ્હાઇટનિંગ માસ્ક કેવી રીતે બનાવવું. જે હું યુઝ કરું છું એ રીતે હું તમને શેર કરીશ તમારી સાથે પણ. તો સૌપ્રથમ તમારે એમાં છે ને એક બાઉલમાં ચણાનો 2 સ્પૂન છે એ લોટ લેવાનો છે. ત્યાર પછી એમાં થોડુંક તમારે હળદર પાવડર નાખવાનો છે અને ત્યાર પછી સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી એમાં થોડુંક તમારે દૂધ એડ કરવાનું છે. તો ત્યાર પછી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને આ બધી 3 ઇન્ગ્રીડિયન્ટ છે એ તમારા બધાના લગભગ ઘરમાં અવેલેબલ હશે જ. આ બધું સરસ રીતે મિક્સ કરીને એક સારી એવી પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ એકદમ પાતળી પણ ના હોવી જોઈએ અને એકદમ ઘાટી પણ ના હોવી જોઈએ. ફેસ પર મસ્ત રીતે ચોંટી જાય એ રીતની એક પેસ્ટ બનાવવાની છે. આની થિકનેસ કંઈક છે ને આ રીતે હોવી જોઈએ. આટલી થિકનેસ હશે એટલે તમારી પેસ્ટ છે બરાબર ફેસ ઉપર ચોંટી જશે. જો આ રીતની લાગવી જોઈએ. તો ચલો, પેસ્ટ છે એકદમ રેડી થઈ ગઈ છે ફેસ પર લગાવવા માટે. તો પહેલાં તમારે ફેસ સરસ રીતે વોશ કરી લેવાનું છે અને પીંછીનો યુઝ કરવાનો છે ફેસ પેક લગાવવા માટે. કેમ કે એ પીંછીનો યુઝ કરશો એટલે એકદમ વ્યવસ્થિત રીતે તમારા ચહેરા પર ફેસ પેક લગાવી શકશો. આ ફેસ માસ્કનો યુઝ તમારે અઠવાડિયામાં 4 વાર કરવાનો છે. જેથી શું થશે, તમારા ફેસ છે એકદમ ગ્લોઈંગ થઈ જશે. ત્યાર પછી તમારા ફેસ ઉપર જે કરચલી પડતી હોય એ પણ બંધ થઈ જશે અને આંખની બાજુમાં જે ડાર્ક સર્કલ હોય એ પણ થોડાક ઓછા થઈ જશે. આ રીતે તમે કન્ટિન્યુ યુઝ કરશો એટલે તમારું ફેસ છે એકદમ ગ્લો કરવા મળશે. તો ફેસ પેક છે એ મસ્ત રીતે મેં લગાવી દીધું છે. હવે આને છે ને તમારે 10 મિનિટ સુધી ડ્રાય થવા દેવાનું. સુકાઈ જાય ત્યાર પછી આને વોશ કરવાનું છે. તો મળીએ હવે 10 મિનિટ પછી. 10 મિનિટ લેટર. 10 મિનિટ પછી મારું ફેસ છે એકદમ ડ્રાય થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી એક પંચની મદદથી તમારે જે બધું ફેસ માસ્ક છે એ બધું તમારે એની મદદથી તમારે રિમૂવ કરી દેવાનું છે. એટલે તમે રિમૂવ કરતા હોય ત્યારે જ તમે જોઈ શકો છો કે કેટલો ફેસ ઉપર ગ્લો આવી ગયો છે. તો આવું તમે ડેઈલી યુઝ કરશો કન્ટિન્યુ તો તમારા ફેસ છે એકદમ મસ્ત ગ્લો કરવામાં લાગશે. જો રિઝલ્ટ તમારી સામે જ છે. જો અત્યારે જ કેટલું મારું ફેસ છે એકદમ ક્લીન અને ક્લિયર છે અને કેટલું ગ્લો કરે છે. આ ફેસ માસ્કના બહુ બધા બેનિફિટ છે. તમારા ઉપર ફેસ ઉપર જે પિમ્પલ થતા હોય એ પણ નહીં થાય. આંખની અંદર જે કાળા કુંડાળા થઈ ગયા હોય એ પણ નહીં થાય. પછી કરચલી નહીં થાય. તમારો ફેસ છે એ ગ્લો કરવા લાગશે. આ મેં ખુદે અનુભવેલું છે એટલે હું તમારી સાથે શેર કરું છું. જો તમને આ સારું લાગે ફેસ માસ્ક લગાવવું તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય. મળીએ બીજા નવા વિડીયોમાં. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો